નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2નો સેક્શન ઈનો છેલ્લો દાખલો એટલે કે 6ઠ્ઠા નંબરનો દાખલો જોઈશું. ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષામાં લેવામાં આવે છે તો પરિણામો વચ્ચે સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલી 2 પરીક્ષાના પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓના નીચે મુજબ ક્રમ મળે છે. અહીં આપણને ક્રમ એટલે કે રેન્ક આપેલા છે. ત્યારબાદ કોષ્ટકમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ આપેલા છે ABCDEFG. પ્રથમ પરીક્ષામાં ક્રમ એને આપણે RX એટલે કે રેન્ક X ધારીશું. જ્યારે દ્વિતીય પરીક્ષામાં ક્રમને આપણે RY લઈશું. આ બંને રેન્ક આપણે કોષ્ટકમાં દર્શાવીશું. ત્યારબાદ આ માહિતી પરથી બંને પરીક્ષાના પરિણામો વચ્ચે સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. સૌપ્રથમ કોષ્ટકમાં જે રેન્ક આપેલા છે તેને આપણે કોષ્ટકમાં અલગથી લખી દઈશું. વિદ્યાર્થીઓ એટલે કે ABCDEFG, ત્યારબાદ RX જે આપણને આપેલા છે 5, 1, 2, 3.5, ફરીથી 3.5, ત્યારબાદ 7 અને 6. ત્યારબાદ RY 7, 1, 4, 6, 5, 3 અને 2. હવે આપણે શોધીશું D બરાબર RX માઇનસ RY. 5માંથી 7 જશે તો આવશે -2, 1માંથી 1 જશે તો 0, 2માંથી 4 જશે તો -2, 3.5માંથી 6 બાદ કરીશું આપણે કેલ્ક્યુલેટરમાં તો જવાબ આવશે -2.5. 3.5માંથી 5 બાદ કરીશું તો આવશે -1.5, 7માંથી 3 જશે તો 4, 6માંથી 2 જશે તો 4. હવે D² આપણે શોધીશું. -2નો વર્ગ કરીશું તો એ પ્લસ થઈ જશે, 2 દુ 4, 0નો વર્ગ 0, 2નો સ્ક્વેર -2નો સ્ક્વેર 4, -2.5નો સ્ક્વેર કરીશું એટલે કે 25નો સ્ક્વેર થાય 625, પરંતુ અહીંયા માઇનસ છે અને પોઈન્ટ છે એટલા માટે આવશે 6.25. 1.5નો સ્ક્વેર 2.25 થશે. ચોકું 16 અને ચોકું 16. આ રીતના સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરી દઈશું. કોષ્ટક તૈયાર કર્યા બાદ આપણે એક સૂત્ર લખીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રેન્ક પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો ચોથો જે નંબર હોવો જોઈએ તો એ કમ્બાઈન આપેલા છે. તેથી અહીં ક્રમાંક સહસંબંધનું CF વાળું સૂત્ર આવશે. તો સૌ પ્રથમ આપણે CF શોધવું પડશે. તો CFનું સૂત્ર છે CF બરાબર m3 માઇનસ m/12. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમનો મતલબ થશે કે કોઈ રેન્ક ડબલ વખત આવશે તો એને આપણે m ધારી લઈશું. અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રીજો અને ચોથો રેન્ક એટલે કે 2 રેન્ક રિપીટેશન થાય છે તો આપણે m બરાબર 2 લઈશું. જો 3 વખત રિપીટેશન થતું હોય તો m બરાબર આપણે 3 લેવા પડશે. અહીં 2 વાર રિપીટેશન થાય છે એટલા માટે m3 બરાબર એમના જગ્યાએ આપણે 2 લખીશું એટલે કે 2નો ઘન માઇનસ 2 ડિવાઈડ બાય 12. 2નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 થશે, માઇનસ 2 ડિવાઈડ બાય 12 એટલે કે 6 ડિવાઈડ બાય 12. તો આપણો આન્સર થઈ જશે 0.5 એટલે આપણા CF થશે 0.5. આ જ રીતે જો બીજો કોઈ રેન્ક પણ અહીંયા રિપીટ થતો હોય તો એનું પણ આપણે શોધત અને જેટલા પણ CF મળત તેનો આપણે સરવાળો કરત અને જે સરવાળો આવે એ આપણે ક્રમાંક સહસંબંધના સૂત્રમાં મૂકીએ. હવે ક્રમાંક સહસંબંધનું સૂત્ર લખીશું કે R બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા D² જે હતું જ પ્લસ
CF જે આપણે શોધ્યું, CF ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. અગાઉના દાખલાનું આપણું સૂત્ર હતું 6 સિગ્મા ડી સ્ક્વેર, પરંતુ અહીંયા સિગ્મા ડી સ્ક્વેરની અંદર CF પણ આપણે પ્લસ કરવું પડશે. ત્યારબાદ 1 માઇનસ 6. હવે સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેરનો આપણે સરવાળો કરવો પડશે. તો ડી સ્ક્વેરનો આપણે સરવાળો કરીશું. તો જોઈ શકો છો 48.50 સિગ્મા ડી સ્ક્વેર આપણો આવશે. તો સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ આપણે લખીશું 48.50 પ્લસ CF જે આપણે શોધેલો છે 0.5 અથવા 0.50 પણ તમે લખી શકો છો, ડિવાઈડ બાય n આપણે ગણી લઈશું કે કેટલા વિદ્યાર્થીઓ છે, 1 2 3 4 5 6 7. તો n બરાબર આપણે 7 લખીશું. 7નો સ્ક્વેર માઇનસ 1. ત્યારબાદ 1 માઇનસ 6. હવે 48.50 વત્તા 0.50 તો થઈ જશે 49. ત્યારબાદ ડિવાઈડ બાય 7 અને 7નો વર્ગ એટલે કે સીધું 49. અને 49માંથી આપણે 1 બાદ કરીશું તો ભાઈ આવશે 48. હવે 1 માઇનસ 49 ગુણ્યા 6 કરતાં આપણો જવાબ આવશે 294. ત્યારબાદ 48 ગુણ્યા 7 કરીશું તો આપણો જવાબ આવશે 336. હવે 1 માઇનસ 294 ભાગ્યા 336 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો આન્સર આવશે 0.875. હવે 1માંથી 0.875 બાદ કરીશું તો લગભગ આપણો જવાબ હશે કેલ્ક્યુલેટરમાં કરતાં 0.125. તેથી 0.125 એ આપણો ક્રમાંક સહસંબંધાંક છે.